નમસ્કાર ખેડૂત મિત્રો, આજના નવા સમાચાર અમારી ચેનલ ખેડૂત યોજનામાં તમારું હાર્દિક સ્વાગત છે। ગેરંટી વગર મળશે ₹90,000ની લોન। નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈપણ ગેરંટી વગર ₹90,000 સુધીની લોન આપી રહી છે। આ યોજનાની મુદત વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે। આ લોન કુલ 3 તબક્કામાં વહેંચવામાં આવેલ છે। પ્રથમ ₹15,000, બીજો ₹25,000, ત્રીજો ₹25,000 મળે છે। આ માટે કોઈ વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ દ્વારા અરજી કરી શકાય છે। અત્યાર સુધીમાં 69 લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે। આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમ। યુડીઆઈની સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અને ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે। વધુ મીડિયામાં રિપોર્ટ્સ પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવનાર પર ₹10,000 સુધીનો દંડ અને 6 મહિનાની જેલની સજા થઈ શકે છે। આવકવેરા વિભાગ પાસે પાન કાર્ડ સંબંધિત માહિતી છે। જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો, તો આવકવેરો વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે। આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, તેથી તેમને લિંક કરવું જરૂરી છે। સરકારી કામો હવે ફોનથી થશે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ આઈસીટી તેમજ ઈ-ગવર્નન્સ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને તેમના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે। આ માટે લાભાર્થીને નંબર પર ફક્ત મોબાઈલથી સામેથી જવાબ આવશે। આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સએપના ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવશે। ખેડૂતોને મળશે 5 લાખની લોન। ખેડૂતો માટે ખુશખબર, હવે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ₹3 લાખને બદલે મળશે ₹5 લાખની સસ્તી લોન। ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતા પરિવર્તનશીલ ફેરફારો જોવા મળી રહ્યો છે। દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં શરૂ કરાયેલ ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે। ખેડૂતોને 75,000ની સહાય। બનાસ ડેરીના પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેન્ટરનું વડાપ્રધાન લોકાર્પણ। ખેડૂતોની ખાસ પેદાશોને આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના સ્ટ્રક્ચર યોજનાની સહાય ₹75,000થી વધારીને ₹1 લાખ સુધી કરાઈ। વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના। ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં છે। લોનની રકમ મહત્તમ ₹15 લાખ સુધી। લાયકાત: ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ। અભ્યાસક્રમ: સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કે પીએચડી, ઓછામાં ઓછું 1 વર્ષ। જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો।